નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો મિત્રો, જે તમે કપાસ જોવો છો તો એ કપાસમાં આપણે વીણી પૂરી કરી છે, તો એની આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે। તો આપણે 100થી વીણી એક ખેતર 35 વીઘાનું છે, જેમાં પૂરી કરી છે। તો આપણે એમાં પહેલા ફાલનું તમને કહું તો 763 મણ કપાસ આપણે 35 વીઘામાંથી આવ્યો છે। એટલે કે આપણે ઉતારો વીંઘે એમાં 22 મણ સુધીનું આવી ગયો છે। અને 18 વીઘાનું જે ખેતર છે એમાં તમને કહું તો 3 વીણીનો કપાસ આપણે 412 મણ આવી ગયો છે। અને તેમાં પણ ઉતારો આપણે વીઘે 22 મણ સુધીનો આવી ગયો છે। અને એમાં હજી આપણે એક 100થી વીણી આવે એમ છે, તો એ વીણી આપણે ગણીએ તો 50થી 60 મણની આવશે અને કદાચ વધારે પણ આવે। અને આપણે પહેલા ફાલનો જે ઉતારો એ ખેતરમાં ગણતરી 25 મણની છે, તો ત્યાં સુધી કદાચ જઈ શકે છે। અને ટોટલ વીણી આપણે તમને કહું તો 50 વીઘામાં થઈ, જેમાં ત્રીજી વીણી 700 મણની આવેલી છે। અને કુલ ઉતારો અત્યાર સુધીમાં આપણે 1175 મણ કપાસ હાલમાં આવી ગયો છે। અને હજી આપણે 50થી 60 મણ કપાસ આવશે, પણ એ જ્યારે આવશે ત્યારે એનો વિડીયો પણ આપણે બનાવશું। અને પહેલા ફાલનો આપણે ગયા વર્ષે 1343 મણ કપાસ થયો હતો, એની જગ્યાએ આ વર્ષે આપણે 100થી 125 મણ કદાચ કપાસ ગયા વર્ષ કરતાં ઓછો રહેશે। અને ત્યાર પછી તમે જે વિડીયોમાં જોઈ શકો છો, પહેલા ફાલનો જે કપાસ પૂરો થઈ ગયો છે ત્યાર પછી કપાસમાં ફૂટારો પણ શરૂ થઈ ગયેલો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આમાં આપણે દવાનો છંટકાવ પણ જે શરૂ કરવાના છે, તો એ દવા પણ આપણે લાવી નાખ્યા છે। તો એ દવા આપણે કઈ છે એનો વિડીયો પણ મૂકશું। અને આ જે ફૂટારો આવી ગયો છે, તો એ કપાસમાં આપણે હવે ટ્રેક્ટર શરૂ કરવાના છે, ઉમરામાં ટ્રેક્ટર નાખી નાખવાના છે ગયા વર્ષની જેમ જ તે। અને ત્યાર પછી એમાં ખાતર નાખી અને પાણી પણ શરૂ કરી દેવાના છે। અને ત્યાર પછી બીજા ફાલનો જે કપાસ આપણે આવશે એનો પણ આપણે રેગ્યુલર વિડીયો બનાવી અને મૂકશું જ તે મિત્રો। અને તમે કપાસ જે વિડીયોમાં જોવો છો મિત્રો, તો આપણે પહેલાંનો પડેલો હતો 100 મણ, અને ત્યાર પછીની જે વીણી આવેલી છે એમ કરીને 800 મણ કપાસ જે છે એ પડેલો છે, આપણે જે વેચેલો છે એની હાલમાં। અને આપણે આ કપાસ 2 અલગ અલગ જગ્યાએ રૂમમાં અને એક જગ્યાએ હોલમાં એમ મૂકેલો છે। અને કપાસ ગરમ ન થાય તેના માટે પણ આપણે કાળજી લીધેલી હતી કે કપાસ ગરમ ન થાય તેના માટે આપણે પહેલાં કપાસને તડકે તપાવી દીધો હતો, અને ત્યાર પછી જ આપણે રૂમમાં અને હોલમાં કપાસ ભરેલો હતો। અને મિત્રો, આપણે કપાસનું જ્યારે વેચાણ કરીશું ત્યારે તેનો પણ વિડીયો મૂકશું। અને આ વર્ષમાં આપણે ઉતારો આખા વર્ષનો કેટલો આવે છે એનો પણ વિડીયો આપણે જે ગયા વર્ષે મૂકેલા હતા તેમ રેગ્યુલર વિડીયો મૂકશું જ તે મિત્રો। અને જ્યારે આમાં દવાનો છંટકાવ આપણે જે કરવાના છે એ દવાનો છંટકાવ કરીશું ત્યારે તેનો વિડીયો પણ ચેનલમાં મૂકશું જ તે। અને બીજું કે કપાસના બિયારણની હું તમને મિત્રો વાત કરું તો આપણે અલગ અલગ 3 બિયારણ જે વાવેલા છે, તેમાં શ્રીકર કંપનીનું ગાંડીવમ બિયારણ આવે છે, બીજું પુષ્કર બિયારણ, અને ત્રીજું અંકુર કંપનીનું જ આવે છે કીર્તિ બિયારણ। તો 3 બિયારણ આપણે વાવેલા છે, અને કયા બિયારણમાં કેટલો ઉતારો આપણે આખા વર્ષ દરમિયાન આવેલો છે તેનો વિડીયો પણ આપણે જ્યારે વર્ષ પૂરું થાય અને છેલ્લી વીણી કપાસમાં વીણીશું ત્યારે કયા બિયારણમાં કેટલો ઉતારો આવેલો છે તેનું પણ ખેડૂત મિત્રોને જણાવશું જ તે। આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો। અને ચેનલમાં તમે મિત્રો નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો, ધન્યવાદ।